નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નખત્રાણાના નિરોણામાં 6 દાયકા જૂનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટક્યો। રિપેરિંગ કામ શરૂ થયું। નિરોણા ગામ વચ્ચેથી નખત્રાણા તરફ જતા રાજમાર્ગ વચ્ચે આવતી કેનાલ પરનો વર્ષો જૂનો પુલ તૂટી પડતા દિવસ દરમિયાન નખત્રાણા તરફના વાહન વ્યવહાર પર મોટી અસર ઊભી થઈ હતી। બપોર બાદ માર્ગ વિભાગ અને સિંચાઈ ખાતાના અધિકારીઓ દ્વારા જૂના જર્જરિત પુલને તોડી સિમેન્ટના પાઇપો ગોઠવી રસ્તો શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી। નિરોણા સિંચાઈ યોજનાની કેનાલો પૈકી એક કેનાલ નિરોણા ગામ વચ્ચેથી નીકળી ઉત્તર સીમાડા તરફ નીકળે છે। નિરોણાથી નખત્રાણાના રાજમાર્ગ વચ્ચેથી નીકળતી આ કેનાલના નિર્માણ સાથે 6 દાયકા અગાઉ પુલનું નિર્માણ થયેલું છે। હાલ બિબ્બર લોરિયા રોડના ડામર રોડ તેમજ નિરોણા ગામ વચ્ચે એ પુલ પરથી આગળ જતા સીસી રોડનું કામ પણ ચાલુ છે। એ દરમિયાન રોડ વચ્ચેના પુલનો એક છેડો ધરાશાયી થઈ નીચે વહેતી કેનાલમાં ખાબકતા રોડ વચ્ચે મોટું ગાબડું સર્જાયું હતું, જેને લઈ એ રોડ પરથી થતી અવરજવર થંભી ગઈ હતી। ગામ વચ્ચેના પુલમાં પડેલા ગાબડા અંગે ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે સિંચાઈ અને માર્ગ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, જેને લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જર્જરિત પુલના બાકી ભાગને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। તૂટેલા પુલનો કાટમાળ ખસેડી મોટા સિમેન્ટના પાઇપો ગોઠવી તેના પર સિમેન્ટ કાંકરી પાથરવાની કામગીરી થયા પછી મોડી સાંજે વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો હોવાનું જણાવાયું હતું। લોકોના જણાવ્યા મુજબ લોરિયાથી બિબ્બર સુધીના ડામર રોડ તેમજ ગામ વચ્ચેના સીસી રોડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે। ગામ વચ્ચેથી નીકળતી ગટર અને પાણીની લાઈનોમાં અવારનવાર ભંગાણ પડે છે। વર્ષો જૂના પુલની કામગીરી બાદ જ સીસી રોડનું કામ કરવું જરૂરી હતું તેવું ઉમેર્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।